હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ખૂબ જ સારી ભરતી છે, બમ્પર ભરતી છે। ઓકે, તો વાત કરીએ અદાણી સોલર પ્લાન્ટ, ઓકે, જે મુન્દ્રા ખાતે આવેલો છે, બધાને ખ્યાલ જ હશે મિત્રો, જેની અંદર 12 પાસ તેમજ ITI પાસ માટે ઓપરેટરની બમ્પર ભરતી જવા જઈ રહી છે। શું કહેવાય, નામચીન કંપની છે મુન્દ્રાની અંદર અદાણી સોલર પ્લાન્ટની। ઓકે, તો જેની અંદર 300 જગ્યા પર વેકન્સીઓ ખાલી છે મિત્રો। પગારની વાત કરીએ તો 14,500 ને 45,000 તમારો પગાર રહેશે। અને શું કહેવાય, બધા માટે ઓપરેટિંગ વેકન્સી છે। ઓકે, જેમ કે તમે 12 પાસ કરેલું છે તો 12 પાસ એ પ્રમાણે તમારે પગાર આપવામાં આવશે। ITI ઉપર હશે તો એ પ્રમાણે પગાર આપવામાં આવશે। ઓકે, લાયકાત સમાન બધા માટે સેમ જ રહેશે। ઓકે, આગળ આપણે ખ્યાલ જોઈશું ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જશે મિત્રો। ઓકે, તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયોની શરૂઆત પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની અવનવી અપડેટ સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ। તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું, ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું, જેથી કરીને તમને શું કહેવાય વધુ ખ્યાલ આવી જશે મિત્રો। સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો કે પાવર પ્લાન્ટ મુન્દ્રા, જે અદાણી સોલરના નામે પ્રખ્યાત છે મિત્રો। ઓકે, પોસ્ટનું નામ તો કે ઓપરેટરની તમારી પોસ્ટ રહેશે। ખાલી જગ્યાની વાત કરીએ તો કે ટોટલ 300 વેકન્સીઓ ખાલી છે મિત્રો। પસંદગી પ્રક્રિયા તો કે વોક-ઇન ઇન્ટરવ્યૂ દ્વારા, એટલે કે કોઈપણ જાતની આની અંદર એક્ઝામ છે નહીં, ખૂબ જ સારી એવું છે। અદાણી પાવર પ્લાન્ટ છે, 300 વેકન્સીઓ છે, 12 પાસ કરેલું તો એ પ્રમાણે તમને પગાર મળશે, ITI કરેલું તો એ પ્રમાણે મળશે। ઓકે મિત્રો, લાયકાતની વાત કરીએ તો કે 12 પાસ, ITI પાસ અને ડિપ્લોમા પાસ રહેશે। વય મર્યાદાની વાત કરીએ તો કે 29 વર્ષ તેની અંદર વય મર્યાદા તેમને આપેલી છે મિત્રો। પગારની વાત કરીએ તો કે 14,545 અને એ પણ પગાર લાયકાત મુજબ રહેશે। ઓકે, એટલે કે તમે ITI કર્યું તો એ પ્રમાણે પગાર હશે। એ આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈ લઈએ છીએ, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જશે અને તમારા મનમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે। ઓકે, પણ એ ખાતરી આપું છું કે આ વિડીયો પૂરો થતાં પહેલાં તમને આ વિડીયોની અંદર કોઈ પણ કન્ફ્યુઝન રહે અને તમે ફોર્મ ભરી શકશો મિત્રો। ઓકે, આગળ વધીએ, અત્યારે તમને સ્ક્રીન ઉપર જે ઓફિશિયલ નોટિફિકેશન છે અદાણી સોલરવાળાનું મુન્દ્રા ખાતેનું એ દેખાઈ રહ્યું છે મિત્રો, અને રોજગાર ભરતી મેળા સાથે આ ભરતી છે મિત્રો। ઓકે, તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામક કચેરી, જિલ્લા રોજગાર નિયમન કચેરી, જૂનાગઢ રહેશે। ઓકે, રોજગાર ભરતી મેળાની અંદર આનું શું કહેવાય, કરાર આધારિત રહેશે। ઓકે, કરાર પર રહેશે, પરંતુ શું કહેવાય, મુન્દ્રા સોલરની જે કંપની છે એ જ રહેશે, પરંતુ મેરા ક્યુ નામની વેન્ચર નામની કંપની છે, ઓકે, તેના દ્વારા કરાર આધારિત તમને લેવામાં આવશે। ઓકે મિત્રો, કારણ કે મોટી મોટી કંપની હોય તેની અંદર જે કોન્ટ્રાક્ટ બેઝ હોય, કોન્ટ્રાક્ટર હોય, એટલે આપણે નોકરીમાં લે છે મિત્રો। ઓકે, ત્યારબાદ એકમનું નામ જોઈએ તો કે મીરાકી વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ। ઓકે, જગ્યાનું નામ તો કે ઓપરેટર, માત્ર પુરુષ એપ્લાય કરી શકે છે। ત્યારબાદ જગ્યાની સંખ્યા જોઈએ તો કે 300 વેકન્સીઓ ખાલી છે મિત્રો। વય મર્યાદાની વાત કરીએ તો કે 18 થી 29 વર્ષ તમારે આના માટે વય મર્યાદા રહેશે મિત્રો। ઓકે, તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જોઈએ અને એ પ્રમાણે પગાર આપેલો છે। આગળ આપણે વાત કરી તેમ તો જેને ડિપ્લોમા ટેકનિકલ ટ્રેડમાં કર્યું છે તેને 14,500 ને 45,000 પગાર આપવામાં આવશે। ત્યારબાદ ITI ટેકનિકલ કોર્સ ITI ઉપર રહેશે તો તેને 13,257 રૂપિયા પગાર આપવામાં આવશે। અને સ્નાતક BCom અને BA કરેલું છે, ગ્રેજ્યુએટ કરેલું છે તો તેને 13,257 રૂપિયા પગાર આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ HSC એટલે કે 12 પાસ હશે તેને પણ 12,367 પગાર આપવામાં આવશે। ઓકે, ટેક હોમ સેલેરી તમારી રહેશે। ઓકે, એટલે કે જે પણ તમે કોર્સ કરેલો છે, ITI કરેલો તો એ પ્રમાણે પગાર રહેશે, ડિપ્લોમા કરે છે તો એ પ્રમાણે રહેશે। ઓકે, તો કાર્યસ્થળ તો કે મુન્દ્રા સોલર, ઓકે, લેખિત મુન્દ્રા જે હશે એટલે મુન્દ્રા જે સોલર છે અદાણીનો, ત્યાં તમારે નોકરી કરવાની રહેશે મિત્રો। ઓકે, તેમાં PF, અટેન્ડન્સ બોનસ, કેન્ટીન પ્લસ રહેવા જમવાની સુવિધા તેમજ ટ્રાન્સપોર્ટેશન તથા આનુવંશિક વ્યવસાય એકમ દ્વારા કંપનીના નિયમાનુસાર અને શરતો આધાર પૂરી પાડવામાં આવશે। ઓકે, એટલે કે PF તમને આની અંદર કપાશે, એટેન્ડન્સ બોનસ પણ મળશે અને કેન્ટીન અને રહેવાની સુવિધા પણ તમને કંપની દ્વારા આપવામાં આવશે મિત્રો। ઓકે, એટલે ખૂબ જ સારી ભરતી છે। ભરતી મેળાનું સ્થળ ક્યાં છે તો કે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, B વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે રહેશે મિત્રો। ઓકે, ભરતી મેળાની તારીખ જોઈએ તો કે 25/11 એટલે કે સોમવારે તમારે શું કહેવાય ભરતી રહેશે। ઓકે, ભરતી મેળાનો સમય જોઈએ તો કે 10:30 કલાકનો રહેશે, સવારે 10:30 તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે મિત્રો। તો ખૂબ જ સારી ભરતી છે। 12 પાસ ઉપર ITI ઉપર તમે નોકરી કરી શકો છો। ઓકે, અદાણી સોલર પ્લાન્ટમાં
તો અત્યારે જ ભરી દેવું શું કહેવાય જતું રહેવું. ઓકે, તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે ઘણી બધી મહેનતથી માહિતી એકઠી કરીને આ બધા વિડીયો બનાવીશું મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય માતાજી અને ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો.